જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ તાલુકા પંચાયત પટાંગણમાં તાલુકા પંચાયત પ્રમુખે કોન્ટ્રાક્ટર અંજેશ પટેલને જાહેરમાં માર્યો. કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ તાલુકા પંચાયતના પતંગમાં ઊભા જ હતા. રાજન તડવીએ પ્રમુખે આવીને અચાનક હુમલો કર્યો. હુમલા પાછળનું કારણ હજુ અકબંધ. રાજન તડવી દ્વારા અંજેશ પટેલને કેમ માર્યો એ અસમંજસ. તાલુકાના પ્રમુખ રાજન તડવી દ્વારા બીભત્સ ગાળો બોલી માર માર્યાનો વિડીયો સામે આવ્યો. માર મારતા કોન્ટ્રાક્ટર અંજેશ પટેલને નાકના ભાગે ઈજા. તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી કેમ ઉગ્ર બન્યા તેનું કારણ હજુ જાણી શકાયું નથી. કોન્ટ્રાક્ટર અંજેશ પટેલને મારવાની ઘટનાને લઈ કોન્ટ્રાક્ટરે પોલીસ સામે ગુહાર લગાવી. રિપોર્ટર ઉદય પંડ્યા, ડભોઈ. આજે એવું હતું કે 11 વાગ્યાથી હું કુબેર રાજા કરનાળી દર્શન કરવા ગયો હતો. ત્યાંથી આવીને સીધો 12:30ની આસપાસ હું ડભોઈ તાલુકા પંચાયતમાં આવ્યો અને ત્યાં મેં ગાડી પાર્ક કરી અને ગાડી પાર્ક કરી મારા મિત્રો સાથે હું વાત કરતો હતો. ત્યાં ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવીએ એના સાગરીતોને 4-5 સાગરીતોને લઈને આવ્યો હતો અને જેવો હું ઉતરીને વાત કરતો હતો એમાં મને ઘેરો ગળ લીધો અને મને મારવાનું ચાલુ કર્યું. રાજન તડવીએ મને મારવાનું ચાલુ કર્યું. પછી શું થયું? એટલે શું થયું? એટલે આખી ઘટના એવી હતી કે 19 તારીખે સાંજે મારા ભાઈ વિરલ પર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલનો ફોન આવ્યો હતો કે તારા ભાઈને કહી દીજે કે એક તારો એનો હાથ તૂટલો છે તો હું એના હાથ પગ હું તોડાઈ નાખાઈશ. અને એના અનુસંધાનમાં 2 દિવસમાં હુમલો મારી પર થયો હોય છે. શું માગ છે તમારી? એટલે મારી માગ હું પોલીસને ફરિયાદ કરી છે અને મને ન્યાય મળવો જોઈએ. Subscribe now and press the bell icon. Never miss an update.